ગોપાલભાઈ છે ને મસ્ત મજાનો છે ને કોફી ગાળે છે હવે. એ ભાઈ નીચે જાય અત્યારે કોફી બનાવવાના છે. અને જો આ બર્તન છે ને આગળથી લઈ લીધા અમે. અને ગોપાલભાઈ તો બધા બર્તન ગોતે છે આગળ. હવે ભાઈ રસ્તા ઉપર વગ્યા છે અને અમારે સાથીદારો મજાક મસ્તી ચડ્યા છે. આ જો પરેશભાઈ ને તો અમે લોકો અત્યારે આવી રહ્યા છીએ હુવા. અને હા તો બધા હોઈ ગયા. તો ખબર નહીં હવે ઘોડામાં ક્યારે પૂછ્યું, કારણ કે થોડો થાક લાગ્યો છે. હાલો મિત્રો, તો ફરી વાર એક મારા નવા વ્લોગમાં સ્વાગત છે. તો અત્યારે અમે જઈએ છીએ ભગોળ, આપણે મોગલમાના ધામે ચાલીને જઈએ છીએ. આપણે રાજુભાઈ છે, ગોપાલભાઈ છે, સાહેબ છે આપણે, અને આપણે આ ભાઈ છે એક હરેશભાઈ. તો અમે લોકો અત્યારે જઈએ છીએ અને હાલીને જઈએ છીએ અમારા ગામડેથી. અને આપણે કેટલું ભાઈ થાય અહીંથી? 38 કિલોમીટર. અમારે 38 કિલોમીટર થાય છે. અને મિત્રો અમે 8 કિલોમીટર કાપી નાખ્યો છે. અમારે જો આ બાયપાસ ચોકડી છે મહુ આગળ આ બાજુ. તો અમે લોકો છે ને અહીંયા પાણીપુરી અત્યારે ખાઈએ છીએ, કારણ કે ઘરેથી અમે થોડું ખાઈને આવ્યા હતા, એટલે નાસ્તો કરી લઈએ બને બધું. કેમ છે ગોપાલભાઈ? અરે પાણીપુરી ખાવી તો આવી જાવ ભાઈ. ગોપાલભાઈ છે ને ફૂલ તીખી બનાવીએ છીએ પાણીપુરી. અમે લોકો અત્યારે મહુવા થઈએ અને રસ્તા પર અમે બધા છે ને ચા બનાવવાના થઈએ, એટલા માટે ચાનો સામાન લીધો, દૂધ લીધું અને આગળ થોડોક નાસ્તો લઈ આવે. જો આ બધા આપણે નાસ્તો ગોતે છે. શું લઈએ? બિસ્કિટ લીધું છે અને બીજું શું લઈએ હવે જોઈએ છીએ અમે આગળ. તો અમે હાલતા હવે છે ને આપણે ભાદરોડ પહોંચી જઈએ છીએ, જ્યાં ભાદરોડ ટોકીઝ છે ને, સિનેમા ટોકીઝ એક્ઝેક્ટ એની સામે છીએ. અને કેમ લાગે ગોપાલભાઈ, થાક લાગ્યો કે? થાક તો લાગ્યો ને ભાઈ, હાલવાની તો ટેવ છે. હવે ભગોડા પગે એટલી વાર છે, માતાજીના દર્શન કરી પછી સુઈ જવાનું છે. સવારમાં આરતીમાં જાગવાનું છે. હા, એક પહેલા અમે છે ને રસ્તામાં આપણે કોફીનો સામાન લીધો ને. સામાન લીધો છે, કોફીનો દૂધ લીધું છે ને બધું અમુક મટીરિયલ ઘરેથી લાવ્યા. રસ્તામાં ખાલી જગ્યાએ ગોતીને આપણે બનાવવાની છે કોફી. હું ઘરેથી કેળા લેતો હતો, કેળા ખાવા માટે. અને નાસ્તો કર્યો થાય, પાણીપુરી ખાધી હતી. કોણ ખાધા હતા? હા. પછી આગળ સોડા પીશું, ખાલી જગ્યા આવે તો અમે તો 4 લોકો થઈએ. ગુજરાત પોલીસ ફોરેસ્ટ સોરી ભાઈ, મિસ્ટેક થાય થોડોક આમાં. સારો એન્ડ સુધી રહેજો, મજા આવશે વિડીયોમાં. તમને તે ફૂલ મોજ કરાવવાની છે. અમે લોકો અહીંયા હોટલ પાસે છે ને ત્યારે સોડા પીએ છીએ. અને આ શું કહેવાય રાજુભાઈ? કટક બટક લઈ ખાઈએ છીએ. હા હવે ભાઈ રસ્તા ઉપર વગ્યા છે અને અમારે સાથીદારો મજાક મસ્તી ચડ્યા છે. આ જો પરેશભાઈ ને હરેશભાઈ બે. એ ભાઈ બેગ રહેવા દેવાનું છે અમારું. તો અમે બધા છે ને અત્યારે કોફી બનાવવાના છીએ. અને જો આ બર્તન છે ને આગળથી લઈ લીધા અમે. અને ગોપાલભાઈ તો બધા બર્તન ગોતે છે આગળ. મિત્રો બર્તન તો મેં ગોતી લીધું. આ જો પાણા ગોતે છે અત્યારે. પાણા ગોતવાનો હાલ આવી ગયો. પરેશભાઈ ધંધે લગાડ્યા છે ભાઈ. હે હા, મેળા પાણા એમ ને. અમે તો આ જગ્યા છે ને બહુ મસ્ત જગ્યા છે. ત્યાં બર્તન મૂકી દીધું અને પાણા પણ ચડી જાય. હા, બનાવવાનું છે આપણે કોફીનો પ્લાન છે અમારો અત્યારે. હવે આ જુઓ, આ રીતે થોડુંક બર્તન છે હુકલ. અને અમને છે ને થોડાક શ્રીફળના સારા ચડી ગયા. જુઓ મસ્ત બધાને તાપ થાય છે. હવે આમાં હરેશભાઈ તો સુલો પ્રગટાઈ નાખ્યો છે હવે સાલાથી. હા, આમાં છે આપણું દૂધ. કપડભાઈ કોફી ક્યાં? કોફી છે ભાઈ આમાં છે. હા, કોફી અલગથી બતાવવામાં આવશે. હાય હાય કેરવામાં કે દવાડો તમે. આ ભાઈ તો મોરસ કઈક કાઢે છે. પહાડો ઓલી કોફી બનાતે હે. હે બર્તન લાડ દૂધ લેવા આપણે. અરે વાહ, બાકી થોડા કોલા છે. કેટલી પાકી જાય આપણે? બસ પાકવા આવી છે ભાઈ. હવે આમાં ખાંડ નાખશું અમે આગળ. ફોટો પાડવો તમારે? આમ જો હું આ ફોનમાં છે ને ફોટો પાડો છો ગોપાલભાઈની ફોનમાં. ચલો
તો મિત્રો આમ જો અમારા ગોપાલભાઈ છે ને મસ્ત મજાનો છે ને કોફી ગાળે છે હવે. એ ભાઈ નીચે જાય ગોપાલભાઈ કામ કરવું તમને એમ રહેવા જો એમનેમ કપ ભરી લે બાપા. આમનો કપ ભરી લે આમનો. હા નહીં છે એટલે એક ગોપા બરોબર. રાજભાઈ ખરલો છે મારા ગાંઠિયા. લે ભાઈ તારી લાવો ચા લાવો. આ ડબલું કોનું છે? એ ડબલું મેરા હે ડબલા. હા ઉપર નો થાય એટલે મૂકી દે. હું ગરમ રહે તો આ કાઢવા પડશે નકર છે ને આ કોફી ઓલી થઈ જાય. કડક છે ભાઈ. કેમ બની ગોપાલભાઈ? એક નંબર કોફી બની છે. પીવી હોય તો આવી જાઓ. પહેલા હું ચાખી લઉં કોફી. અહીં નો બની કેમ છે? કેમેરામાં કીધું કે બની મસ્ત. કેમ બની ગોપાલભાઈ? અરે મને તો બહુ જબરદસ્ત મજા આવી ભાઈ. મિત્રો જો ભાઈ રસ્તો હોય ને આવ્યું શા અને એમાં સાથે અરે વાહ બિસ્કુટ અહીં લે તો શા અને એની સાથે તો આપણી ભાષામાં બિસ્કુટ. તો ખબર નહીં હવે ઘોડામાં ક્યારે પૂછ્યું કારણ કે થોડો થાક લાગ્યો છે કારણ કે હમણાં આપણે જે કોફીને ચા પીતો હતો ને એટલે પગ જકડાઈ ગયા છે. એટલો તો થાક નથી લાગ્યો પણ ખાલી પગ જકડાઈ ગયા કારણ કે બેઠે જ હોય ને આપણે એટલા માટે. અને અમારા મિત્રો બધા જો આગળ છે. તો મોગલ મને દયાથી અમે અત્યારે ભગોડા ભૂગી ગયા છે. અને જો આ ધામ જઈને આમ સુકન મળે છે બસ કે હવે છે ને નીંદર પણ આવે છે એટલે હવે અત્યારે સુઈ જાય છે. અત્યારે હું ગોપાલભાઈ આપણે તો ઊંઘ આવશે સવારમાં કઈ આરતીમાં જાગવાનું હોય. હા બસ તમને નરેશભાઈ થાક લાગ્યો કે? માતાજીની દયા છે ભાઈ. હે હા દિલથી આવો એટલે કઈ થાક તમને લાગે નહીં. બસ માતાજીનો આશીર્વાદ હોવો છે આપણા ઉપર. આનો ફોટો પાડે ને બ્રેકડાઉન ફોટો પાડવો છે ભાઈ તમારે? સારું અત્યારે આપણે છે ને દર્શન સવારે કરશું. અત્યારે આપણે સુઈ જઈએ કારણ કે બહુ ઘણા બધા વાગી ગયા છે અને નીંદર પણ આવે છે. તો અમે લોકો અત્યારે આવી રહ્યા છીએ હુવા અને હા તો બધા સુઈ ગયા. સારું હાલો આપણે સવારે લાગશે વહેલા અને 5:30 પાસે આરતી છે મોગલમાંની. તો બધા 5:30 પાસે મળીશું. બાય બાય. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મોગલમાં. તો સવારે અમે ફ્રેશ થઈ ગયા અને અત્યારે મોગલમાંની આરતી પણ થઈ ગઈ. અને જે થાક લાગ્યો હતો ને એ સવારે એ પણ ઉઠા ને ત્યારે બહુ થાક લાગ્યો હતો પણ જ્યારે મોગલમાંની આરતી કરી અને દર્શન કર્યા ને એટલે બધો થાક ઉતરી ગયો. મિત્રો તો અમે છે ને દર્શન કરી અને આ ડુંગર પર આપણે વહી આવ્યા છીએ. અને જુઓ લોકેશન જો એકવાર પ્રાકૃતિક અને સૌંદર્ય હરિયાળી જો ખાલી અને થોડું થોડું ગઈ ધુમ્મસ છે એટલા માટે પ્રાકૃતિક ઉઠી આવે છે. બહુ મજા આવે ત્યારે અહીંયા.